ગુજરાતમાં દારૂબંધી કેવી છે મારે તમને કહેવાની જરૂર નથી, કારણ કે તમને પણ ખબર છે, મને પણ ખબર છે। પણ દારૂબંધીની હાલત એવી છે કે મિયા બીબી રાજી તો ક્યાં કરે કાજી। આ વાત બહુ સાચી છે। પણ હવે જૂનાગઢની જેલમાં રહેલા એક જાણીતા બુટલેગરે એવું કહ્યું કે મારા ધારાસભ્ય મારા ભાગીદાર છે અને મારા ધારાસભ્યને દારૂના ધંધાના 29 લાખ રૂપિયા મારે આપવાના બાકી છે। આ પત્ર હવે વાયરલ થયો છે। કોણ છે આ બુટલેગર, કોણ છે આ ધારાસભ્ય અને શું પડ્યો છે ડખો, આ બધાની જ વાત હું કરવાનો છું વિગતે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું તમારો પ્રશાંત દયાળ। મેં કહ્યું તેમ ગુજરાતમાં દારૂબંધીની હવે કોઈ નવાઈ નથી। બધાને જ ખબર પડે છે કે દારૂનો ધંધો કરવો સહેલો છે, કદાચ સસ્તા અનાજની દુકાન ચલાવવી અઘરી છે। વાત જુલાઈ મહિનાની છે। જુલાઈ મહિનામાં સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ રાયને એક જાણકારી મળી કે ગીર સોમનાથના ઉના પાસે આવેલા બીડિયા ગામમાં એક ભગા જાદવ નામનો બુટલેગર છે અને તે દારૂનો ધંધો કરે છે। એસએમસીની ટીમો ત્યાં પહોંચી અને ત્યાંથી 400 પેટી દારૂ પકડાયો અને પછી ભગા જાદવની ધરપકડ કરવામાં આવી। નિર્લિપ રાયે પોતાનું કામ કર્યું અને ખબર પડી કે આ તો ઓર્ગેનાઇઝ ગેંગ છે અને આ ઓર્ગેનાઇઝ ગેંગ મોટા પ્રમાણમાં આ પ્રકારના ધંધાઓ કરે છે। દરિયા માર્ગે પણ તેઓ દારૂ લાવે છે અને દારૂનો ધંધો ગીર સોમનાથમાં ધમધમે છે। આ મામલે આરોપીની ધરપકડ કરી અને 2 પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી, કારણ કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમની સામેલગીરી હતી। ગુજરાતમાં જ્યાં પણ દારૂ મળે છે ત્યાં જો પોલીસની રહેમ નજર ન હોય તો ધંધો ન થઈ શકે, કારણ કે પોલીસ તો ઘાસની ગંજીમાંથી પણ સોય શોધી કાઢતી હોય છે, તો દારૂ શોધવો ક્યાં અઘરો છે। ખેર, આપણે તેની ચર્ચા નથી કરવી, પણ વાત કરવી છે આ ભગા જાદવની। ભગા જાદવની ધરપકડ થઈ, ભગા જાદવને જેલમાં મોકલી દેવામાં આવ્યો અને પછી તેની સામે અને તેના માણસો સામે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો। હવે ભગા જાદવને બહાર નીકળવું મુશ્કેલ છે। આ પ્રકારે ઘણા બધા બુટલેગરો સામે એસએમસી કાર્યવાહી કરે છે। આ કંઈ નવું નથી, પણ હવે જે થયું એ નવું છે। ભગા જાદવે જેલમાંથી એક કાગળ લખ્યો હોવાનું કહેવાય છે અને કાગળમાં આ કાગળ તેણે લખ્યો કોને, તો ઉનાના ધારાસભ્ય છે કેસી રાઠોડ। કેસી રાઠોડને પત્ર લખ્યો અને કહ્યું, માનનીય રાઠોડ સાહેબ, તમે મારા ધંધાના ભાગીદાર હતા, ધંધાનો હિસાબ આપ્યો અને કહ્યું કે મારે હજી 29 લાખ રૂપિયા તમને આપવાના બાકી છે ધંધા પેટે, અને આ પત્ર હવે ખૂબ વાયરલ થયો છે। આ પત્ર ભગા જાદવે લખ્યો છે, એવો કોઈ દાવો અમે કરતા નથી, પણ ભગા જાદવ જેલમાં છે તો પછી આ પત્ર બહાર કેવી રીતના આવ્યો? આ પત્ર થોડો જૂનો હોવાનું પણ કહેવાય છે, એટલે લગભગ 2 મહિના પહેલાંનો આ પત્ર છે। પત્ર સાચો કે ખોટો તેની અમને ખબર નથી, તેની અમે પુષ્ટિ પણ કરતા નથી। આમ ભગા જાદવે પોતાના જ વિસ્તારના ધારાસભ્ય ઉપર આરોપ લગાડ્યો, આમ તો હિસાબ આપ્યો, પણ હિસાબ હવે કદાચ કેસી રાઠોડને મોંઘો પડે કે સસ્તો પડે તો આવનારો સમય જ કહેશે। હજી આ પત્ર વાયરલ થયો એ દરમિયાન એક બીજો ઓડિયો આવ્યો। આ ઓડિયો છે મુન્નાભાઈ નામની એક વ્યક્તિનો। મુન્નાભાઈ સામે પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જાણીતા છે, પોલીસ સ્ટેશન તેમના માટે નવું નથી। આ મુન્નાભાઈનો દાવો એવો છે કે ભગા જાદવનો જે દારૂ પકડાયો એ મેં પકડાવ્યો હતો। મેં સીધી નિર્લિપ રાય સાથે વાત કરી અને પછી દારૂ પકડાયો, પણ પછી આ મુન્નાભાઈ હવે વરસ્યા છે પૂજા વંશ અને કેસી રાઠોડ ઉપર કે આપણો દેશ આઝાદ થઈ ગયો છે, પણ આપણે ઉના તાલુકા, ગીરગઢડા તાલુકાના મતદાર ભાઈઓ જે વિધાનસભામાં જે આપણે આવીએ છીએ એ આપણને આઝાદી મળી નથી। આપણે ગુલામીમાં જીવી રહ્યા છીએ, મને એવું લાગે છે। આપ મને બધા જાણો છો, મારું નામ મુન્નાભાઈ ઉનડજામ છે, ગામ ઉમેશ છે, તાલુકો ઉના છે, જિલ્લો ગીર સોમનાથ છે। તો આપણે એમ કહીએ કે ભાઈ કેસી રાઠોડની તો હાલો પૂંજાભાઈ પાસે જાય, તો એ તો સિક્કાની 2 બાજુ 2 એક જ છે। પ્રજાને વિચારવાનું છે કે આપણે શું કરવું એમ। હું તો એવું કહું છું કે 2 અલગ છે જ નહીં।
આજે તમને એ પરિસ્થિતિમાં આજે હું તમને એમ કહું કે ભરતભાઈ સિંગર છે, આપણે કોંગ્રેસના કાર્યકર્તા યુવા છે, બરોબર છે. એક આપણા આ કેસી પસીમાં જુઓ તો સારા માણસ તરીકે વિજયભાઈ દેલવાડા બીજેપીમાં પણ છે. તો અમે તો પ્રદેશને એવું કહેવા માંગીએ કે ભાઈ યુવાઓને કોકને પ્રમોટ કરો. આજે નગરપાલિકા તો 30 વર્ષથી આ કેસી પાસે છે નગરપાલિકા, અને એના શાસન મુજબ જ બધું હાલે છે. 30 વર્ષથી પૂજાભાઈ રહ્યા. આજે બેયને 60 65 વર્ષની ઉંમર થઈ. આપણા ખેડૂત તરીકે આપણે એવું કહીએ કે ભાઈ 10 ધરનો ઢાઢો થાય ને તો આપણે એ ઢાઢાને પછી નાના ગોધલા પાડીએ કે ભાઈ આ ઢાઢાને હવે આ 10 ધર થઈ ગઈ, હવે આના પગે રહ ઉતરી ગયા, આપણે બીજા ગોધલા પાડીએ. તો હવે મારું આ તાલુકા પ્રજાજનોને એક મેસેજ દેવા માંગુ છું કે હવે તમે આ બેયને છોડી અને કાંઈક નવા ટિકિટ કોંગ્રેસ પાર્ટીને પણ કહેવા માંગુ છું કે કોંગ્રેસ ઉપર સુધી કે ભાઈ ભરતભાઈ સિંગરને ટિકિટ મળે અને આ બાજુ વિજયભાઈને ટિકિટ મળે તો યુવાઓ જે છે ને એમને લાભ મળે. નકર તો આજે હું તમને એમ કહું છું કે આ 65 વર્ષના આ લોકોને તો પદ મૂકવું જ નથી, જગ્યા ખાલી કરવી જ નથી. અમારી જાણકારી તો એવું કહે છે કે અગાઉ કેસી રાઠોડ અને મુન્નાભાઈ સાથે દોસ્તી હતી, તેમના ફોટોગ્રાફ્સ પણ મળ્યા. મુન્નાભાઈએ તો કેસી રાઠોડનો સન્માન માટે કાર્યક્રમ પણ યોજ્યો હતો, તેની તસવીરો પણ અમારી પાસે આવી. આમ ભગા જાદવે પત્ર લખી બોમ્બ ફોડ્યો છે કે મારા ભાગીદાર તમે છો, એટલે કે કેસી રાઠોડ છે. બીજી બાજુ મુન્નાભાઈએ પોતે દારૂ પકડાવ્યો છે એવો ઘટસ્ફોટ કર્યો અને બોમ્બ ફોડ્યો છે કેસી રાઠોડ ઉપર. આમ કેસી રાઠોડ બંને તરફથી ઘેરાઈ ગયા હોય તેવું લાગે છે. પણ સત્ય શું છે તે જાણવું જરૂરી હોય છે, કારણ કે સત્ય એક આકારનું હોતું નથી, સત્યને ઘણા ખૂણા હોય છે અને ઘણી વખત એવું થતું હોય છે આપણને દેખાય તે સત્ય પણ નથી હોતું. એટલે જ્યારે ધારાસભ્ય કેસી રાઠોડનું નામ આવ્યું તો અમે કેસી રાઠોડનો પણ સંપર્ક કર્યો. તો કેસી રાઠોડે વાતની શરૂઆત કરી ત્યારે પહેલાં વિડીયોની શરૂઆત કરી. તેમણે કહ્યું આ મુન્નાભાઈ નામની જે વ્યક્તિ છે તે ગુનેગાર છે, તેની સામે અનેક ગુના નોંધાયેલા છે અને તેની સામે નોંધાયેલા ગુનાને કારણે તેને મારી સામે વાંધો પડ્યો છે, પણ આ ગુનેગારોને અમે ઉનામાં ચાલવા દઈશું નહીં. એટલે આ મુન્નાભાઈએ મારી સામે આ વિડીયો બનાવ્યો છે. પણ જ્યારે અમે સવાલ પૂછ્યો કે જેલમાં રહેલા ભગા જાદવે કહ્યું છે કે તમે એના ભાગીદાર છો, તો એમણે વિસ્તૃત રીતે પોતાનો પક્ષ મૂકતા કેસી રાઠોડે કહ્યું કે ભગા જાદવની ધરપકડ થાય છે, પછી ભગા જાદવને જેલમાં લઈ જવામાં આવે છે અને જેલમાંથી જ્યારે ગુસ્સી ટોકના ગુનામાં ફરી વખત અટકાયત કરવા માટે પોલીસ જાય છે, અટકાયત કરે છે. તે રિમાન્ડ દરમિયાન હતો ત્યારે તે એક પોલીસ કર્મચારીનો ફોન લઈ મારી સાથે વોટ્સઅપ કોલ કરે છે અને મને જાણકારી આપે છે કે જૂનાગઢ જેલમાં એક જયેન્દ્રવાળા નામના જેલ અધિકારી છે, તે જેલની અંદર કેવા પ્રકારના કામકાજ ચલાવે છે. આ આખો ફોન કેસી રાઠોડે ટેપ કર્યો હોવાનું કેસી રાઠોડે કહ્યું. પછી કેસી રાઠોડે કહ્યું કે જૂનાગઢ જેલમાં જયેન્દ્રવાળા જે પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હતા, ગેરકાયદેસર પ્રવૃત્તિ હતી, એ બધી જ પ્રવૃત્તિની વિગત અમે જેલોના વડા ડૉક્ટર KLN રાવને પણ આપી અને પછી અમે ગૃહ વિભાગમાં પણ તેની રજૂઆત કરી. પછી કેસી રાઠોડ જણાવે છે કે જેલમાં રહેલા ભગા જાદવને ત્યાં કોઈક વાંધો પડ્યો હોય એવું લાગે છે. આ દરમિયાન જયેન્દ્રવાળા જેની સામે કેસી રાઠોડે ફરિયાદ કરી હતી, તેણે મોડી રાત્રે કેસી રાઠોડ સાથે દારૂના નશામાં કોઈક વાત કરી હોય એવું રાઠોડનું કહેવું છે. અને પછી એમણે આ ફોન પણ ટેપ કર્યો અને આ ફોનની વિગત પણ તેમણે ગૃહ વિભાગને આપી અને પછી વાળાને ત્યાંથી બદલી કરી દેવામાં આવી છે. હવે પાછા આવીએ ભગા જાદવના સવાલ ઉપર કે ભગા જાદવે આવો પત્ર કેમ લખ્યો. ત્યારે કેસી રાઠોડે અમને સવાલ એવો પણ કર્યો કે તેમાં 29 લાખ રૂપિયા મારે તમને આપવાના છે એવી જે વાત છે, હું કાલે તમારા માટે પણ એવું કહું કે મારે તમને પૈસા આપવાના છે, તો એના શું પુરાવા છે? ભગા જાદવ અત્યારે જેલમાં છે, જ્યારે દેહ તપાસ કરવી હોય એ કરે. અમે અમારા વિસ્તારમાં આ પ્રકારના ગુનેગારોને ચલાવવાના નથી, મદદ કરવાના નથી, કરી નથી અને કરવાના પણ નથી એવો કેસી રાઠોડનો દાવો છે કે તેમને અને ભગા જાદવને કોઈ સંબંધ નથી અને સંબંધ રાખવાનો પણ નથી. પણ આ
ભગા જાદવે કેસી રાઠોડને ભાગીદાર કીધા પછી જે ઘટના ઘટી છે અને જે પ્રકારે વાતો બહાર આવી રહી છે, આ વાતો તમારા સુધી મૂકવી અનિવાર્ય છે. ફરી કહીએ, આ પત્રની અમે પુષ્ટિ કરતા નથી, છતાં કેસી રાઠોડ આ પત્ર વિશે જાણે છે અને તેમણે પોતાનો અભિપ્રાય અમારા સુધી અમને આપ્યો હતો જ્યારે અમે એમને સવાલ પૂછ્યા. તમારું શું કહેવું છે? તમે ગીર સોમનાથમાં રહો છો કે ગુજરાતના જે વિસ્તારમાં તમે રહેતા હો તે વિશે પણ તમે વાત કરી શકો છો. તો આ પ્રકારની સ્ટોરી તમે નવજીવન ન્યૂઝ ઉપર જોઈ શકો. માટે બેલ આઇકોન દબાવી દો, એમાં કંજુસાઈ ન કરતા. મળીએ છે. જય સોમનાથ.